આજનો દિવસ? સર થોડોક ટ્રાવેલિંગ વાળો રહ્યો અને થોડોક થકાન વાળો રહ્યો આજે દિવસ. એવું છે, કઈ વાંધો નહીં. તમારો ટૂંકો પરિચય? સર મારો કોડ છે 016. મેં મારું બેચલર ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ 2019માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું છે. ત્યારબાદ હું 1.5 વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ MIS તરીકે કાર્ય કર્યું છે. હું મારા ફ્રી સમયમાં ચેસ રમવાનું પસંદ કરું છું અને છેલ્લા 2.5 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. હાલ જોબ નથી કરતા? હાલ નથી કરતો. MIS તરીકે કેટલો સમય માટે કામ કર્યું? 1.5 વર્ષ માટે. 1.5 વર્ષ, 1.5 યર. કયા રિજનમાં, કઈ જગ્યાએ? છોટાઉદેપુર. છોટાઉદેપુર. તો ત્યાં આવાસ નિર્માણને લઈને મેજર ચેલેન્જીસ કેવા તમે ફેસ કર્યા? સર આવાસ નિર્માણને લઈને જે મેજર ચેલેન્જીસ છે, એક તો ટેકનિકલ બાબત કે જે આવાસ યોજના સાથે જે અન્ય યોજનાનું કન્વર્જન્સ કરવામાં આવ્યું છે, પણ એ આપણને આવાસ યોજનાનો જ્યારે લાભ મળે તો તેની બીજી યોજનાઓની મંજૂરી માટે અલગ અલગ ઓફિસમાં જવું પડતું હોય છે. આ સિવાય બીજું સર, જે આપણે આવાસ યોજના માટે અપ્લાય કરીએ અને ત્યારથી જ્યારે આપણને આવાસ મળે એ વચ્ચેનો જે ડ્યુરેશન છે એ ખૂબ લાંબો હોતો હોય છે. ઘણીવાર 4 કે 5 વર્ષ બી થઈ જતો હોય છે. આ સિવાય જે ત્યાંના લાભાર્થીઓ છે એમની જે સમસ્યાઓ છે કે યોજનાના યોગ્ય અમલીકરણ માટે જે સ્ટાફ જોવે એ બી ઓછો છે. અને અમુક વાર જે જમીનના સંબંધિત ટાઇટલના કે પછી કોઈ જમીન વિવાદ થાય તો એના નિરાકરણ માટે કોઈ જોગવાઈ નથી. આ સિવાય ત્યાંની જે જીઓગ્રાફિકલ કન્ડિશન છે એનો કોઈ રોલ ખરો? સર જીઓગ્રાફિકલ કન્ડિશનમાં એવું છે, 2 તાલુકા છે જે ખૂબ અંતરિયાળ છે અને ત્યાં ડુંગરાળ પ્રદેશો વધારે છે. અને એ સિવાય ત્યાંના જે રહેવાસીઓ છે એમના ઘર, જે 2 ઘર વચ્ચેના ડિસ્ટન્સો બહુ દૂર છે અને અલગ અલગ, એક પહાડી પર ડુંગરા પર 1 કે 2 વ્યક્તિ હોય, બીજા ડુંગરા પર 1 કે 2 પરિવાર વસતા હોય. તો ત્યાં અમલીકરણ માટે ખૂબ એક સમસ્યા છે 2 જિલ્લા. બાકી સર 4 જિલ્લાઓમાં 4 તાલુકામાં કોઈ ખાસ મેજર સમસ્યા નથી. મિકેનિકલ એન્જિનિયરિંગ નો જે તમારો એક્સપિરિયન્સ છે એ તમને આદિજાતિ વિકાસ અધિકારીમાં કોઈ જગ્યાએ ઉપયોગી થઈ શકે એવું લાગે? થઈ શકે સર. એક તો જે હમણાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન છે, જેમાં 3D કન્સ્ટ્રક્શનનું હમણાં એ ચાલુ કર્યું છે. તો જે આદિવાસી વિસ્તારમાં જે આંતરમાળખાકીય ને લઈને જે બહુ ડિલે થતું હોય છે, તો જે આ 3D પ્રિન્ટિંગ છે, એક તો કોસ્ટ ઇફેક્ટિવ છે અને બહુ ઓછા સમયમાં આપણે કંઈ પણ નાનું ઘર છે કે કોઈ ઓફિસ છે એનું નિર્માણ કરી શકીએ છીએ. તો સર તે ક્ષેત્રમાં એક ઉપયોગ કરી શકાય છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ વિશે ખ્યાલ છે? હા સર, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ છે એ 2018માં ચાલુ કરવામાં આવ્યો હતો. એમાં 112 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે દેશના અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં સામાજિક અને આર્થિક જે સૂચકાંક છે એ નબળા ધરાવે છે અને એમની સાપેક્ષમાં ઓછી પ્રગતિ દર્શાવે છે. તો એવા જિલ્લાઓનો આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના કયા બે જિલ્લા હતા? નર્મદા અને દાહોદ. અને એના પછી બીજો કોઈ કાર્યક્રમ એ પ્રકારનો ચાલુ કર્યો? એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ છે, એના અંતર્ગત પણ સર 500 તાલુકાઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ગુજરાતના 13 બ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 13 છે કે? 13 છે સર. જ્યાં સુધી સર મેં રિકોલ કરી શકું ત્યાં સુધી 13 જ છે. આદિજાતિ વિકાસ અધિકારી તરીકે તમને ક્યાં ક્યાં પોસ્ટિંગ મળી શકે? સર આદિજાતિ વિકાસ અધિકારી તરીકે પહેલું તો પ્રાયોજના વહીવટદારના અંતર્ગત TDOની પોસ્ટ છે, એમાં ચીટનીસ તરીકે એક આપણને પોસ્ટ મળી શકે. આ સિવાય આશ્રમ શાળા અધિકારી તરીકે આપણને જોબ મળી શકે. આ સિવાય એટ્રોસિટી શેલમાં પણ આપણને સર નિમણૂક થઈ શકે. ગાંધીનગર કક્ષાએ? સર બિરસા મુંડા ભવનમાં થઈ શકે. કઈ કચેરીઓ છે? સર ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની છે, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીની છે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન છે, પછી ગુજરાત તાલીમ અને સોસાયટી રિસર્ચની પણ છે એક, અને હળપતિ રિલેટેડ પણ એક છે. જનજાતિઓની મુખ્ય સમસ્યાઓ કઈ છે ગુજરાતની આપણે વાત કરીશું? સર જનજાતિઓની જો મુખ્ય સમસ્યાઓની વાત કરીએ, એક તો શિક્ષણ, બીજું એમના રોજગાર, વિસ્થાપન ત્યાં એક એમનો મોટો પ્રશ્ન છે, અને આરોગ્ય સંબંધિત. આ 4 સમસ્યા આપણે મુખ્ય એમની કહી શકીએ. આ સિવાય બીજી કોઈ?
સર બીજી જે છે એક ભાષાકીય દ્રષ્ટિએ છે કે એમની એક વિશિષ્ટ ભાષા હોય છે અને એ પ્રાદેશિક જે આપણી ભાષા હોય છે એનાથી અલગ હોય છે. તો ઘણીવાર ત્યાં જ્યારે નિમણૂક થતી હોય છે કોઈ બી સરકારી અધિકારી કે અન્ય વ્યક્તિ, તો એમની વચ્ચે કમ્યુનિકેશનનો ગેપ બહુ જોવા મળે છે. તો તેથી જે સર આપલે થવું જોઈએ સમસ્યાઓને જે એ નથી થઈ શકતું સર. પછી સામાજિક એંગલથી જોઈએ કોઈ સમસ્યાઓ તો સામાજિક એંગલથી સર એમની અમુક વિશિષ્ટ પ્રથાઓ હોય છે, જેમ કે સોરી સર, વિસ્તારમાંથી જો એટલે એકાદ એક્ઝામ્પલ તો આપી શકો કેવી? એટલે સામાજિક સર એમની અમુક લગ્ન પ્રથા અલગ હોય છે, જેમ કે બહુપત્નીત્વ પ્રથા બી એક હોય છે, પછી આલ્કોહોલનું સેવનને લઈને એ બધી સમસ્યાઓ છે અમુક સામાજિક દ્રષ્ટિએ. તો આ આલ્કોહોલનું જે આપણે એક રીતે એમની પરંપરા સાથે બી જોડાયેલું છે ને એક રીતે એમના આર્થિક રીતે એમની જે નબળાઈ છે એનું એક કારણ પણ છે. તો એને દૂર કરવું હોય તો કેવા પગલાં લઈ શકાય? એક તો સર એમને જે આ આલ્કોહોલનું સેવન કરવાથી એમને શું શું નુકસાન થઈ શકે છે એના વિશે આપણે વિવિધ નુક્કડ નાટકો કે એના થ્રુ એમને સર એક મેસેજ આપી શકીએ. આ સિવાય સર ત્યાંના જે પંચ ને એ બધા હોય છે, જે સામાજિક આગેવાનો હોય છે, સર તેમને આપણે સંકલનમાં રહીને તેમની સાથે સર એના સંબંધિત આપણે કાર્યક્રમો ચલાવી શકીએ. તમે તમારા રીજનની અંદર કોઈ પર્ટિક્યુલર પોકેટ જણાવશો કે જ્યાં કમ્પેરેટિવલી આ દૂષણ ઓછું જોવા મળતું, પર્ટિક્યુલરલી દારૂનું સેવનની વાત કરીએ અથવા માંસાહારની વાત કરીએ, કોઈ એક તાલુકો, કોઈ પર્ટિક્યુલર એક પોકેટ કે જ્યાં તમને આવું નોટિસ થયું હોય? સર હવે ઓલમોસ્ટ ત્યાં ઘણા બધા અમુક સંપ્રદાયને અમુક સંસ્થાઓ કામ કરી રહી છે, તો ઘણા બધા મહદઅંશે મોટાભાગના તાલુકામાં આ માંસાહાર ને આલ્કોહોલનું સેવન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. બધા સારી પ્રગતિ એમાં સર દેખાય છે, કોઈ પર્ટિક્યુલર એવી રીતે નહીં કહી શકું, બધા એરિયામાં એમાં સુધારો કાફી દેખવા મળ્યો સર. સારા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર બનવા માટે એક વ્યક્તિમાં કઈ સ્કિલ હોવી જરૂરી છે? એક તો સર એમની જોડે ભાવનાત્મક જોડાણ એક હોવું જોઈએ કે એમની જે સંસ્કૃતિઓ છે, એમના રીતિ રિવાજો છે, એમના પરંપરાઓ છે, તો સર એમની આપણે રિસ્પેક્ટ કરીએ અને એમાં એમની ભાષા એક તો એમનાથી આપણે એક ભાવનાત્મક જોડાણ એક આપણે કરી શકીશું. આ સિવાય સર એમની જે સમસ્યાઓ છે એને ઘણીવાર એ લોકોની અંદર નિરક્ષરતાના લીધે અમુક એમની સમસ્યાઓ ટૂંકમાં નિરક્ષરતાના કારણે એમની સમસ્યાઓ અમુક એ લોકો જણાવી નથી શકતા, તો એમની જોડે એક લાગણીશીલ રીતે. હા સર, સર આ જ કહું યાદ આવી. બીજો સર સોરી સર. ઓકે, ચલો તમે જે કહ્યું એના ઉપરથી જ આપણે આગળ વધીએ. એમની સાથે એમની સંસ્કૃતિ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. આદિવાસી 3 આદિવાસી જેવી દેવતાઓ, 3 આદિવાસી ઉત્સવો, સર સોરી, આદિવાસી ઉત્સવ અને 3 આદિવાસી આર્ટ ફોર્મ. સર જે દેવતા છે એક તો પીઠોરા દેવ છે, બીજા સર એ લોકો જનરલી પ્રકૃતિમાં જે દેવ છે પાંડુરી દેવી, એમને એક માનતા હોય છે. આ સિવાય જે પ્રકૃતિને સંબંધિત છે તમામ વસ્તુ, ઝાડને પ્રકૃતિની બી એ લોકો એક દેવતા તરીકે જ પૂજન કરે છે, કારણ કે એમની પર એ લોકો નિર્ભર હોય છે. ઉત્સવમાં સર એક તો ઉંદરિયો દેવ કરીને એક ઉત્સવ છે, જેમાં જ્યારે એમના ખેતીના જ્યારે અનાજ પહેલું પાકે તો એના રિલેટેડ એક ઉત્સવ મનાવવામાં આવતો હોય છે. આ સિવાય પાંડોરી દેવી ઉત્સવ છે, એ નર્મદા જિલ્લામાં આવેલું છે. એમાં બી સામાન્યતઃ જે એ લોકો પોતાની કુળની દેવી માને છે એ લોકો, તો જ્યારે પણ કોઈ એમને માનતા કે કંઈ શ્રદ્ધા હોય ત્યારે ત્યાં જતા હોય છે. આ સિવાય સર એક દિવાસો કરીને યોજના છે, દિવાસો કરીને ઉત્સવ છે. એમાં પણ તહેવારોના વર્ષમાં પર્ટિક્યુલરલી એક દિવસે અમુક ગામડાઓમાં એ દિવસ નક્કી હોય છે, ત્યારે એ લોકો બધા સ્વજનોને બોલાવે છે અને ત્યાં જેમના ટ્રેડિશનલ જે અમુક જમવાનું હોય છે ત્યારે બેસે છે. ને આર્ટ ફોર્મમાં આપણે સર એક તો જે પીઠોરા ચિત્રકલા છે એ, બીજી વરલી ચિત્રકલા છે, અને આ સિવાય સર હેન્ડીક્રાફ્ટ છે, પણ ત્રીજું મેં રિકોલ નથી બરાબર કરી શકતો સર. સાક્ષરતા દર કેટલો છે ઓવરઓલ ગુજરાતમાં સર? આદિવાસીમાં ગુજરાતનો સર 62.5%. ભારતમાં સર સોરી, ભારતનો સૌથી વધુ આદિવાસી જનસંખ્યા કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ સર. પર્સન્ટેજ વાઇઝ
સોરી સર, સૌથી ઓછી કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ. અને પર્સન્ટેજ વાઇઝ સૌથી ઓછી પર્સન્ટેજ વાઇઝ ઉત્તર પ્રદેશમાં છે, સૌથી ઓછી ક્યાં છે એ સોરી સર. નથી ખ્યાલ. આદિવાસી પ્રજાતિનો મુખ્ય આજીવિકાનો સ્ત્રોત શું છે? સર મુખ્ય આજીવિકાનો સ્ત્રોત તરીકે જોઈએ એક તો વન પેદાશો એકઠી કરવી, એના પર ખૂબ નિર્ભર છે. આ સિવાય ખેત મજૂરી છે. થોડીક મને આ વન પેદાશોના ઉદાહરણ આપો છો જેને પેલું ફોરેસ્ટ એક્ટમાં માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસમાં સમાવેશ કરેલો હોય? સર, 5 નું ઉદાહરણ આપો. કેસુડા બીજ છે, મધ છે, ગુંદર છે, ટીમરૂના પાન છે, ચારોળી છે. ઓકે, વેરી ગુડ. એ બધાને પ્રમોટ કરવા માટે ભારત સરકાર કે ગુજરાત સરકારનો કોઈ ઇનિશિયેટિવ ખ્યાલ છે? સર ઇનિશિયેટિવ તો ખ્યાલ નથી, પણ એ બધી જે એને અમુક જે મેળાઓ થતા હોય છે કે અમુક કાર્યક્રમો થતા હોય છે, તો એમાં એના અમુક સ્ટોલ લગાડીને એને પ્રોત્સાહન કે એને એનું એ આપવામાં આવતું હોય છે. MSP ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? સોરી સર, એ બાબતે કોઈ ખ્યાલ નથી. બે શબ્દ છે, માઇગ્રેશન અને ડિસ્પ્લેસમેન્ટ. શું સમજો છો માઇગ્રેશન થી ડિસ્પ્લેસમેન્ટ? સર માઇગ્રેશનમાંથી સર આપણે એક સ્થળથી બીજા સ્થળે જતા હોય છે કોઈ બી આજીવિકા કે અન્ય કોઈ બી કારણોસર, પણ સર અમુક સમય પછી એ પાછા પોતાના ત્યાં આવતા બી હોય છે, પાછા પોતાના જે મૂળ સ્થળ પર હોય છે. ડિસ્પ્લેસમેન્ટનું સર એ ખ્યાલ નથી. આદિવાસી બાળકોમાં કુપોષણની સમસ્યા ખરી? યસ સર, કુપોષણની સમસ્યા જોવા મળે. 3 મુખ્ય કારણો. પહેલા તો સર એ લોકો જે કુપોષણના જે લક્ષણો છે એના સંબંધિત એમને જ્ઞાન નથી હોતું કે આ કુપોષણના લક્ષણ છે. બીજું સર, જે ગુજરાત સરકારની જે આ કુપોષણને લગતા જે અમુક યોજનાઓ ચાલે છે એના સંબંધિત એ લોકો ઓછું. યોજના તો કારણ ના થવાય ને. ના, એટલે કુપોષણ થયું એના સમાધાનના ભાગરૂપે યોજના. એટલે એ યોજના સંબંધિત એમને જ્ઞાન નથી હોતું, તેથી એ તો કુપોષણ થયું. કુપોષણ કેમ થઈ રહ્યું છે? સર એમનું બીજું એક કારણ છે. યોજના તો કેમ લાવી? કુપોષણ દેખાયું એટલે યોજના લાવી. સોરી સર, કુપોષણ કેમ છે? સર બીજું છે કે એમનો જે મુખ્ય ખોરાક છે એ મોટા ભાગે વન પેદાશ ખૂબ મર્યાદિત, એમનો વન પેદાશ ને અમુક પર્ટિક્યુલર વસ્તુ જે લોકો ખાતા હોય, જેથી જે વૈવિધ્યતા જે અમુક જે આપણે પોષણ જોતા હોય એ એમને મળતી નથી. તો આવું કેમ કહેવાય છે? આ જ્યારે આપણે લાસ્ટ યર ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઉજવ્યું ત્યારે એવું કેમ કહેવાય કે જે આદિવાસી જે આખી ડીશ છે એ તો ન્યુટ્રિશન થી ભરપૂર છે, અને આદિવાસી વિસ્તારમાં જે બધા અનાજો થાય છે એને તો ન્યુટ્રિશિયલ કહેવાય છે. તો એ થોડું કોન્ટ્રાડિક્ટરી ના થાય કે તો એ લોકો જે ખાય છે એને તો આપણે ન્યુટ્રિશિયલ નામ આપ્યું? એટલે સર એમાં એવું થઈ શકે કે જે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ છે એમાં મુખ્યત્વે રાગી છે, જુવાર છે, ત્યાં અન્ય કોઈ જે બીજા મિલેટ છે એ એટલા ઉગાડવામાં નથી. જે રાગી છે, જુવાર છે, મકાઈ છે એ તો ન્યુટ્રિશનનો મોટો સોર્સ છે. પણ સર જે અલગ અલગ વિસ્તાર છે ત્યાંની સર, ત્યાં મધ્ય ગુજરાતમાં રાગી ને જુવાર ને બધું નથી ઉગાડવામાં આવતું. ત્યાં મુખ્યત્વે મકાઈ છે, ડાંગર છે. મકાઈ જે મુખ્યત્વે એમનો બાજરી છે. બીજું શું ઉગાડે? ત્યાં તો બાજરી પણ ન્યુટ્રિશિયલ નો ભાગ છે. પણ સર એક એવો કોઈ વિસ્તાર નથી જ્યાં બધા મિલેટ્સ ઉગાડવામાં આવતા હોય. અલગ અલગ આટલા જે 14 જિલ્લા છે તો બધા 14 જિલ્લાની અલગ અલગ ભૌગોલિક કારણ છે કે બધા જિલ્લામાં અલગ અલગ ઉગાડવામાં આવે છે. એ કુપોષણનું કારણ છે? એનું સર કુપોષણનું કારણ તો ના કહી શકીએ. ઓકે, કોઈ વાત નહીં. તમારી મને 3 સ્ટ્રેન્થ કહો. સર એક તો પહેલા હું ટીમ વર્કમાં કામ કરી શકું છું. સર બીજું કોઈ બી વસ્તુને લઈને સર હું ધીરજતા રાખી શકું છું. જો મને મારા પક્ષમાં કોઈ નિર્ણય નથી મળતો તો સર એના માટે મેં સતત પ્રયાસો કરીશ. અને ત્રીજું સર, લોકો સાથે ભાવનાત્મક જોડાણ સારી રીતે એ કરી શકું છું. 3 નું એક ઉદાહરણ ખૂબ બ્રીફમાં સ્પેસિફિકલી તમારામાં મને તમારા જીવનનો એવું કોઈ ઉદાહરણ આપો જેથી મને ખરેખર લાગે તમારામાં ધીરજ, ભાવનાત્મક બુદ્ધિમત્તા અને પહેલું શું કહ્યું તમે? સર પહેલો ટીમ વર્ક છે, એવું ઉદાહરણ. સર પહેલું તો જે આ મેં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કર્યું ત્યારે ઘણા બધા એવા લોકો હોય છે કદાચ એમને અમુક એમના જે સરકારના જે ગાઈડલાઇન્સ હોય છે એના રિલેટેડ ખબર નથી હોતી, અને એ લોકો ઘણા સંકુચન અમુક વાર અનુભવતા હોય છે ત્યારે જિલ્લા કક્ષાએ આવવાનું હોય ત્યારે. તો ત્યારે સર એમની જોડે ખૂબ એક અને યોજનામાં બી બીજી તકલીફ આવતી હોય તો સર ત્યારે એમની જોડે સાથે જઈને અને એમને શું સમસ્યાઓ છે એમને બેસાડીને સર એક લાગે ટીમવર્કમાં. બીજું ધીરજતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણી વાર એવું થયું છે એવું
કે અમુક લાભાર્થીઓ એ ઘર બનાવવામાં ડિલે કરતા હોય કે અમુક એમની સમસ્યા હોય, તો તારે સર આપણે ધીરજ રાખીને એમની સમસ્યાઓ શું છે એને જાણીને એમની મદદ કરવાની, એટલે એમાં એક ધીરજતાનો છે. ત્રીજો સર સતત પ્રયત્નશીલ એવી આવાસમાં જ છે કે કોઈ લાભાર્થી ઘર ના બનાવતા તો આપણે એની પાછળ સતત પ્રયત્ન કરવો જોઈએ કે તમે આ યોજનાનો એ કરો. તમે પ્રધાનમંત્રી ગ્રામીણ જે આવાસ યોજના છે ગ્રામીણ, એના ઉપર બહુ ફોકસ કર્યું છે. તો એમાં હવે ધારો કે એમાં છે જેમ કે સ્ટેજ વાઇઝ એમાં આપણે સહાય આપવાની હોય છે. મકાન આ તબક્કે છે તો યસ, આટલું મળશે, પછી આટલા ધારો કે લીડ લેવલે બાંધકામ થશે તો આ, પછી એના પછી આ થશે તો એ, પછી શૌચાલયની સહાય આપવામાં આવે. તો હવે એના માટે તમે ટીડીઓ છો અથવા તમે ટીડીઓ તરીકે કામ તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, તો તમારા જે સબઓર્ડિનેટ છે એમને વિઝિટ કરવું પડશે, બરાબર? ત્યાં પણ ત્યાં આગળ ધારો કે છોટાઉદેપુરમાં તમે વાત કરી, છોટાઉદેપુરમાં ધારો કે બોડેલી તાલુકો છે, ત્યાં આગળ હવે એ લોકો છે એ પ્રોપર નિયમ પ્રમાણે કરતા નથી. તમારા અથવા એ લોકોને ધમકી આપે છે તમારા સબઓર્ડિનેટને કે તમારા સબઓર્ડિનેટ છે વિઝિટ કરવા જતા જ નથી, બરાબર? એ લોકો કદાચ બાંધકામ ના પણ કરતા હોય અને એમને સહાય મેળવી લેતા હોય, અથવા એવું પણ બને કે પહેલેથી પાકું મકાન હોય જ તો પણ અરજી કરી દે, તો પછી એને તમે કઈ રીતે નિવારશો? સર એના માટે જે આપણી આવાસ સોફ્ટની જે વેબસાઇટ છે એમાં જ્યારે આવાસ પ્લસ સર્વે થતો હોય છે ત્યારે એમના જે કાચા મકાનની સ્થિતિ હોય છે એને જીઓ ટેગ સાથે એનો ફોટોગ્રાફ બી આપણે વેબસાઇટ પર અપલોડ કરવાનો હોય છે. એ સિવાય જ્યારે એમને સેન્કશન થાય એ બધી પ્રગતિની તારીખથી માંડીને જે અમલીકરણ હોય છે એ બધા જે ફોટોસ છે, એમને કઈ તારીખે પહેલો હપ્તો મળ્યો, કઈ તારીખે બીજો હપ્તો મળ્યો, હમણાં રૂફ લેવલે થઈ ગયું છે તો એના બી ફોટોગ્રાફ આપણે આવાસ એપ પર અપલોડ કરવાનો હોય છે. તો સર મોટાભાગનું જે આ બધું સંબંધિત હોય છે એ આપણને આવાસ એપથી આપણને સર માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે યોગ્ય કામ થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું છે. તો તમે તો આવાસ બનાવતા હશો, પાકા મકાન જ બનાવતા હશો, બરાબર? તો હવે આપણે ટ્રાઇબલ વિસ્તારમાં જોઈએ છે કે જનરલી જે કાચા મકાન હોય છે તો એક તો એ લોકો એમના જે ગામ હોય ત્યાં પણ બનાવતા હોય, એમને જે ખેતર હોય ત્યાં આગળ પણ બનાવતા હોય છે, અને એ મોટા ભાગે કે નળિયાના કે જે લાકડું છે જે એમને જંગલમાંથી જે મળી રહે છે એ અને માટીનો ઉપયોગ કરે છે. તો તમને શું લાગે છે કે પેલા મકાન ઇકો ફ્રેન્ડલી છે એ સારા, કે પેલું તો આપણે એના માટે જે રિસોર્સિસ યુઝ કરીએ સિમેન્ટ કે પથ્થર કે રેતી, તો આપણે નેચરલ રિસોર્સિસનો ક્યાંક દુરુપયોગ કરીએ તો પર્યાવરણ ઉપર પણ એની અસર થાય છે. પેલા ઇકો ફ્રેન્ડલી છે, તો બંનેમાંથી કયું સારું તમારા મતે? સર બંનેનો ઉપયોગ, બંનેનું ટૂંકમાં મહત્વ અલગ અલગ છે. જે ઇકો ફ્રેન્ડલી જે હાઉસ છે એમાં આપણને ટૂંકમાં જે નળિયા હોય છે તો જ્યારે જે બહુ ત્યાં જે ગરમી ને એવું બધું પડતું હોય તો એ નળિયાની અંદર ઠંડક વાળું એમના જે લીપણ એ લોકો કરતા હોય છે તો એનાથી ઠંડક ને એ સારું રહે છે. પણ એનો ડિસએડવાન્ટેજ એવું છે કે જ્યારે કંઈ બહુ વરસાદ પડે કે એમાં આગ લાગવાની બી સંભાવનાઓ વધારે રહેતી હોય છે. જ્યારે પાકા મકાનનું એવું છે કે એમાં એકવાર કોસ્ટલી તો થાય, પણ કોઈ બી કુદરતી આપદા આવે ત્યારે એમના ઘરને નુકસાન થવાની સંભાવના સર બહુ ઓછી રહે છે. તો સર બંનેનું અલગ અલગ એ છે. હવે તમે હમણાં વાત કરી કે એચઓડીમાં પણ એને કામગીરી હોય છે અને ફિલ્ડમાં પણ કામગીરી હોય છે, તો એચઓડી અને ફિલ્ડની બંનેની કામગીરીમાં શું તફાવત છે? સર જે એચઓડીની કામગીરી છે એ મુખ્યત્વે વનબંધુ કલ્યાણ યોજનાને અંતર્ગત છે. તો એમાં જે સામૂહિક વિકાસના કાર્યક્રમો છે એ એચઓડી કક્ષાએ થશે, જે પ્રાંતના વહીવટદારની કચેરીથી થશે. જે વ્યક્તિલક્ષી છે, જેમ કે આશ્રમ શાળાઓની વિઝિટ કરવી છે કે અમુક યોજનાઓ છે, તો એ સર આપણે ફિલ્ડ લેવલે થશે. હવે ધારો કે તમે હમણાં ખોરાકની વાત કરી હતી કે આપણે ખોરાકમાં એમને એટલું ન્યુટ્રિશિયસ ખોરાક નથી મળતો, તો એમ કે ડાંગી થાળી છે, તો ડાંગી થાળી માટે એને પ્રોત્સાહન આપવા માટે ડાંગમાં અલગ અલગ એના માટે રેસ્ટોરન્ટ બનાવેલી છે, તો એ નાહરી દ્વારા સંચાલિત હોય છે. તો નાહરી શું છે ખબર છે? સર નાહરી શું છે એ તો નથી ખબર. અથવા એના માટે શું કોઈ સ્કીમ ખરી? સર એ એક્ઝેક્ટ કયા ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે એ મને નથી ખબર, પણ એમાં સર કોઈ પણ જો કોઈ ગામડાની 15 મહિલાઓ હોય તો એ કોઈ આવી રીતના રોજગારી માટે કોઈ કાર્ય કરવા માંગે છે તો એમને સર લગભગ 5 લાખ સુધીની એમને સસ્તા વ્યાજ દર એમને લોન આપવામાં આવે છે. અને હમણાં મિલેટ્સની વાત કરી તો મિલેટ્સમાં કોનો સમાવેશ થાય? સર મકાઈ છે, બાજરી છે, જુવાર છે, રાગી છે. મકાઈનો સમાવેશ થાય? સોરી સર, એમ મિલેટ્સના ફાયદા શું છે? સર મિલેટ્સના એક તો ફાયદો એવું છે કે એ
જે હવામાન ટૂંકમાં એને જે બહુ અનુકૂળ આબોહવા ના હોય, બહુ અનુકૂળ આબોહવાની જરૂર નથી. આ સિવાય સોરી સર, પોષણયુક્ત જમીન હોય એના છે. માટે પોષણયુક્ત જોઈએ કે આ પ્રકારની ફળદ્રુપ જમીન હોય તો જ થાય, કે પાણી કેવું જોઈએ અને વધારે જોઈએ ઓછું જોઈએ, કે પછી હેલ્થ માટે શું બેનિફિટ એના ન્યુટ્રિશન વાઇઝ? સર ટૂંકમાં એક્ઝેક્ટ નથી એના વિશે મને ખ્યાલ કે કેટલું પાણી, સામાન્ય તો ઓછું પાણી જોતું હોય છે, પણ એના વિશે સર મને એક્ઝેક્ટ કોઈ ખ્યાલ નથી. હમણાં રાગીનો ઉલ્લેખ કર્યો તમે, તો રાગી છે આપણે ગુજરાતમાં રાગી, પણ એ સિવાય બીજા કોઈ રાજ્યમાં કોઈ રાગીનું સિમિલર કોઈ ખરું સર? સર મહારાષ્ટ્રમાં એક રાગીનું એ છે. રાગીનો બીજો કોઈ શબ્દ એ સિવાય કોઈ વસ્તુ હોય રાગી માટે? સર સોરી સર, હમણાં રિકોલ નથી થઈ રહ્યું. ઓકે, ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. બોલાવીએ રિવ્યુ માટે. ઓકે, થેન્ક યુ સર.